ક્યારે તને એવું ફીલ થયું તે રમવાનું સ્ટાર્ટ કરેલું? 3 વર્ષની ત્યારથી મેં સ્ટાર્ટ કરેલું છે. કોણે આપી તને ટ્રેનિંગ? પહેલા તો પપ્પા અને બીજા એક મારા સૌથી પહેલા કોચ છે જે સોમનાથ છે. ચેમ્પિયનશિપ જે છે એ જીતેલી હોય એવી ટુર્નામેન્ટો પણ કેટલી અત્યાર સુધીમાં થયેલી? લગભગ તો 50 થી વધારે રમેલી છું. આ 10 વર્ષની જર્ની વિશે શું કહેશો આપ? મોટા બાપથી મોટા કોઈ કોચ હોતા નથી. પપ્પા દીકરી બંને વેકેશનમાં 3-4 ટુર્નામેન્ટ એક સાથે અરેન્જ કરી લઈ અમે, અને એમાંથી 60 કરતા વધુ ટુર્નામેન્ટમાં એ ચેમ્પિયન થયેલી છે. તો જેન્સી ઇન્ડિયા નંબર 1 અને યંગેસ્ટ નેશનલ ચેમ્પિયન છે. ફાધરનું જે એક ઇમોશનલ ટચ છે એ આવી જતો કે કોચ ટાઈમે કોચ જ હતા કે ફાધર હતા? પ્રોપર કોચ હતા. મને કોચમાં પપ્પા સાથે બહુ મજા આવતી. આગળના તારા ડ્રીમ્સ જે છે હજી કેવા છે? પછી મેઇન વુમન્સમાં ચેમ્પિયન થવું છે અને ઓલિમ્પિક્સમાં ગોલ્ડ લેવો છે. અને મળવા જેવા માણસમાં ખૂબ સરસ વ્યક્તિત્વની સાથે આજનો આ એપિસોડ આપણે કરી રહ્યા છીએ. ઘણા બધા લોકો ડ્રીમ જોતા હોય, સપનાઓ જોતા હોય, પણ સપનાઓ સાચા થાય એના માટેના જે પ્રયત્નો છે એ બહુ અથાગ પ્રયત્નો હોય ત્યારે એ સપનાઓ સાચા થતા હોય છે. જૂનાગઢ શહેર માટે એક ગૌરવની વાત છે કે 13 વર્ષની એ જૂનાગઢની દીકરી કે જેણે ખૂબ નાની ઉંમરે ટેનિસ રમવાનું ચાલુ કરેલું અને એને એવું થયું કે મારે ટેનિસ રમવું છે, અને ઘણી બધી ટુર્નામેન્ટો વચ્ચે આવી, ઘણી બધી ટુર્નામેન્ટોમાં ચેમ્પિયનશિપનું બિરુદ હાસિલ કર્યું, અને આજે એ જેન્સી કાનાબાર જે મારી સાથે છે એમના ફાધર દીપકભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે આજે. અને જેન્સી વિમ્બલ્ડન સબ જુનિયરની અંદર સિલેક્ટ થઈ અને ઇન્ડિયાને વિમ્બલ્ડનમાં રિપ્રેઝેન્ટ કરવા જઈ રહી છે. એ ખૂબ મોટી વાત છે. આજે જેન્સી અને એમના ફાધર સાથે મળવાનો મોકો મળ્યો છે. જેન્સી, પહેલાં તો ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ તને કે તે જે અચીવમેન્ટ તે ત્યાં સુધી તે તું પહોંચી છે એના માટે તને ખૂબ ખૂબ બધાઈ આપું છું, અને એની સાથે બેસ્ટ વિશિસ પણ આપું છું કે અમે એવું ઈચ્છીએ કે વિમ્બલ્ડન સબ જુનિયરની ટ્રોફી સાથે પાછી તું જુનાગઢ આવે. જેન્સી, શરૂઆત હું તારાથી જ કરીશ. કઈ એજે તને એવું થયું ટેનિસ માટે થઈને ઇન્ટરેસ્ટ છે, સ્પોર્ટ્સ રમવા માટે થઈને તને ઇન્ટરેસ્ટ છે, ને ક્યારે તને એવું ફીલ થયું તે રમવાનું સ્ટાર્ટ કરેલું? એ તો મેં પહેલેથી જ એવું હતું, પણ મેં ટેનિસ રમવાનું જ્યારે 3 વર્ષની હતી ત્યારથી મેં સ્ટાર્ટ કરેલું છે. 3 વર્ષની હતી ત્યારથી તે સ્ટાર્ટ કર્યું છે? હા. અને તને ટ્રેનિંગ જે છે એ ટાઈમે કેવી રીતે મળી? કોણે આપી તને ટ્રેનિંગ? પહેલા તો પપ્પા અને બીજા એક મારા સૌથી પહેલા કોચ છે જે સોમનાથ છે એ મને પહેલા ટ્રેનિંગ આપતા. પછી ઘણા બધા કોચ બદલ્યા. અને અત્યાર સુધીમાં કેટલી એવી ટુર્નામેન્ટો છે કે જેમાં તે પાર્ટિસિપેટ કરેલું, અને એ ટુર્નામેન્ટની અંદર તને ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ કે વોટેવર જે પોઝિશન તે સિક્યોર કરેલી હોય, ચેમ્પિયનશિપ જે છે એ જીતેલી હોય એવી ટુર્નામેન્ટો પણ કેટલી અત્યાર સુધીમાં થયેલી? લગભગ તો 50 થી વધારે રમેલી છું. 50 થી વધારે ટુર્નામેન્ટ રમેલી છે અત્યારે? 60 તો ઓછામાં ઓછી. અચ્છા, જીતેલી છું 60. જીતેલા છો 60. ખાસ કરીને આપણે આજે જોઈએ કે 60 જેટલી ટુર્નામેન્ટો તો એમને જીતેલી છે, પણ ઘણી બધી ટુર્નામેન્ટો એવી છે કે જેમાં એણે પાર્ટિસિપેટ કર્યું, જેમાં એણે મહેનત કરી છે, જેમાં એને રમ્યું છે. અને મને યાદ છે કે એક વખત ઇન્ડિયાના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે એવું કીધું હતું કે સપના જોવા જોઈએ, કારણ કે સપના સાચા થાય છે. અને આજે એનું ઉદાહરણ એ આપણે જેન્સીમાં જોઈ શકીએ છીએ. અને એની સાથે ખાસ કરીને આજે એમના ફાધર એટલે કે દીપકભાઈ આપણી સાથે છે. એના માટે એક ગૌરવની એક પ્રાઉડ મુમેન્ટ કે આનાથી વધારે તો બીજું શું જોઈ શકીએ. આપણે મૂવીઝમાં જોતા કે કોઈ સારું પરફોર્મન્સ થાય તો એક કોર્નરમાં ક્યાંક એક ફાધર બેઠા હોય અને એની આંખમાં ખુશીના આંસુ હોય. તો આજે એમના હૃદયના ભાવ જે છે એ પણ આપણે ખાસ જાણીએ. દીપકભાઈ, અહીંયા સુધી પહોંચ્યા છો, 3 વર્ષની ઉંમરમાં એણે ટેનિસ ચાલુ કરેલું, આજે 13 વર્ષની ઉંમર થઈ, કદાચ આ 10 વર્ષની જર્ની વિશે શું કહેશો આપ? જેન્સી એ 3 વર્ષથી ટેનિસ રમવાનું ચાલુ કર્યું, પણ પહેલેથી જ એવું નક્કી હતું કે જો દીકરી હોય અને એને સ્પોર્ટ્સમાં રસ હોય તો આપણે એને ટેનિસ પ્લેયર બનાવવાની ઈચ્છા છે. એટલે જ્યારે નાની હતી ત્યારથી જ એના હાથમાં આપણે રેકેટ સોંપેલું હતું. અને જુનાગઢની વાત કરીએ આપણે તો જુનાગઢનું ટેનિસ ઘણું બધું ફળદ્રુપ અને ઘણું બધું સારું. ઘણા નાના બાળકો બહુ સારું ટેનિસ રમતા હતા, અને આ સિવાય ઘણા મોટા પ્લેયર, મારી એજ સુધીના પ્લેયર એ બહુ સારા ટેનિસ પ્લેયર છે. ભલે આપણી પાસે અહીંયા કોર્ટ બહુ ઓછા અવેલેબલ,
માત્ર એક જીમખાનાની અંદર ટેનિસ હતું. અને જેન્સીને 3 વર્ષથી મેં રેકેટ પકડાયું હાથમાં, પણ જ્યારે એ 4-4.25 વર્ષની થઈ ત્યારે અહીંયા એક સમર કેમ્પ ગોઠવાણો. એમાં જેન્સી ગઈ અને પછી જેન્સી એટલી લકી એ સમર કેમ્પ કન્ટિન્યુ ચાલ્યો. અને એ સમર કેમ્પ કન્ટિન્યુ ચાલ્યો એટલે જેન્સીનું રાબેતા મુજબ ટેનિસ ચાલુ થઈ ગયું. એ દરમિયાન 8 થી 10 બાળકો એવા હતા કે જેને ઘણું બધું સારું ટેનિસ રમતા આવડતું હતું. અચ્છા. હા. એ બાળકોનો જેટલો હું આભાર માનું એટલો ઓછો પડે, કારણ કે એ બાળકોને જેને સારું ટેનિસ રમતા આવડતું હતું અને જેન્સીએ જે રેકેટ પકડતા શીખેલું હતું, ત્યારે એ જેન્સીની સાથે નોકિંગ કરતા, જેન્સીને સમજાવતા કે આમ રમાય તેમ રમાય, એ બધું સમજાવતા અને શીખવાડવામાં મદદરૂપ થતા. જેન્સી સાથે નોકિંગ કરતા, હિટિંગ કરતા. અને બીજો ખાસ હું આભાર માનીશ અમારા કોચ સોમનાથ સરનો. કોચ સોમનાથ સરે જેન્સીને પોતાની નાની બેનની જેમ તૈયાર કરેલી અને પર્સનલ એમાં ધ્યાન આપેલું. એ દરમિયાન પરિસ્થિતિ એવી હતી કે જીમખાનાએ ત્યાં સુધી છૂટ આપેલી હતી આપણને કે જેન્સી તમે ગમે એટલા વાગ્યા સુધી જેન્સીને તમે રમવા લઈ આવી શકો, ત્યાં કોઈ પણ ગણતરી વગર સવાર સાંજ તમારે જે ટાઈમે આવવું હોય તે આવી શકો. એ માટે હું જીમખાના અને એની પૂરી ટીમ મેમ્બરનો અને કમિટીનો હું હૃદયથી આભાર માનું, કારણ કે આ જર્નીમાં એનો ફાળો ઘણો બધો મોટો છે. આજે મારા પર્સનલ કોર્ટમાં અમે જાતા હોય ત્યારે અઠવાડિયામાં 2 વાર તો એવું બોલાય જ જાય છે, ક્યાં તો કે જીમખાને જઈએ. આ હકીકત વાત છે જે કહીએ છીએ. એટલે આ રીતે જેન્સીની જર્ની આમનામ ચાલુ રહી. વસ્તુ આગળ વધતી ગઈ કે અને પછી એવો સમય આવ્યો, કોરોનાનો કાળ આવ્યો. એના પહેલા એક મિત્રએ અમને એવી વાત કીધેલી હતી કે પપ્પાથી મોટા, બાપથી મોટા કોઈ કોચ હોતા નથી. એ વાત થોડી મગજમાં ઉતરેલી હતી એની. અને કોરોના કાળ આવ્યો એટલે મારા કોચ સર વયા ગયા. એટલે ફરજિયાત મારે જ જેન્સીને લઈ અને મેદાનમાં ઉતરવું પડ્યું. અને હું જેન્સીને ત્યારે મેં જ પર્સનલી કોચિંગ આપવાનું ચાલુ કર્યું. કોરોના કાળ હટ્યો એટલે સોમનાથ સર પાછા આવ્યા. એનું કહેવાનું એવું કે જેન્સીને હવે થોડું પર્સનલ અને વધુ હાઈ લેવલનું આપણે કરાવવાનું થાય. એટલે જેન્સી સહિત 4 બાળકો અમે એવા હતા કે જે અમે વધુ પ્રોફેશનલ બેઝ ઉપર ટેનિસ લઈ જવાના હતા. એટલે અમે 2 કોર્ટ એના માટે બનાવી અને અમે પર્સનલ ચાલુ કર્યું. હાલમાં એ 3 બાળકો અમારા અમદાવાદ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને જેન્સી અહીંયા જુનાગઢ ખાતે જ 2 કોર્ટ બનાવેલા છે. તેની અંદર એ પર્સનલ પોતાનું જે હાઈ લેવલનું જે પ્રોફેશનલ ટ્રેનિંગ લેવી પડે એ લઈ રહી છે. આમાં ભગવાનની દયાથી સંઘર્ષ પ્રમાણમાં ઓછો કરવો પડ્યો, પણ ટેનિસ ટુર્નામેન્ટની અંદર તમારે રેન્કિંગ જાળવી રાખવા તમારે ટુર્નામેન્ટ રમવી પડે, સતત રમતું રહેવું પડતું, સતત રમતું રહેવું. હર મહિને એક વાર આપણે બીજા સ્ટેટમાં ટુર્નામેન્ટ રમવા જવું પડે. અચ્છા. વર્ષની ઓછામાં ઓછી 12 ટુર્નામેન્ટ કરવી પડે. વેકેશન તો લગભગ મેં કોઈ દી અહીંયા હોતા જ નથી. પપ્પા દીકરી બંને વેકેશનમાં 3-4 ટુર્નામેન્ટ એક સાથે અરેન્જ કરી લઈએ અમે. એટલે મને થોડું સહેલું પડે. એટલે આ રીતે એને સતત મારે 12 ટુર્નામેન્ટ રમવા લઈ જવી પડતી હોય. એમાં જવાની ડેટ કદાચ ફિક્સ હોય, પણ રિટર્ન ડેટમાં સમસ્યા એ હોય કે ક્યારે હારી જાય. ઘણી વાર એ નક્કી ન. ઘણી વાર એવું કે ઘણી વાર કિસ્મત એવી હોય તો પેલા રાઉન્ડમાં તમે હારી જતા હોય. રહી વાત જેન્સીના ટેનિસનો, તો એપ્રોક્સિમેટલી 80+ ટુર્નામેન્ટ રમેલી છે અત્યાર સુધીમાં. અને એમાંથી 60 કરતા વધુ ટુર્નામેન્ટમાં એ ચેમ્પિયન થયેલી છે. અને આ જે વિમ્બલ્ડનની જર્ની માટેની વાત કરીએ તો જેન્સી ઇન્ડિયા નંબર 1 અને યંગેસ્ટ નેશનલ ચેમ્પિયન છે. ગયા વર્ષે જે ઔરંગાબાદની અંદર ક્લેકોર્ટની અંદર નેશનલ થઈ હતી એમાં જેન્સી ચેમ્પિયન થઈ હતી. બરાબર. અંડર 14ની ઓલ ઓવર ઇન્ડિયાની યંગેસ્ટ નેશનલ ચેમ્પિયન હોય સિંગલ્સ ડબલ્સમાં એ આપણી જેન્સી છે. ખૂબ સરસ. મારે ખાસ કરી તો દીપકભાઈમાં વચ્ચે આ આખી જર્નીમાં જેન્સી, મારે તને એક ક્વેશ્ચન ખાસ એ પૂછવો છે કે એક ટાઈમે કાં તો બાપ થઈ શકે ને કાં કોચ થઈ શકે. તો ફાધર જે છે એ કોચ હતા ત્યારે કેવા કોચ હતા? ટફ કોચ થયા છે કે એમાં એનું, કારણ કે ફાધરનું જે એક ઇમોશનલ ટચ છે એ આવી જતો, કે કોચ ટાઈમે કોચ જ હતા કે ફાધર હતા? ઇમોશનલ ટચ, પ્રોપર કોચ હતા. પ્રોપર કોચ હતા. તને એમાં કેવો સંઘર્ષ છે? તને બીજા કોચ હાર્ડ લાગ્યા છે કે ત્યારે ફાધર જ કોચ થઈને આવ્યા ત્યારે સૌથી વધારે હાર્ડ લાગ્યા હતા? મને કોચમાં પપ્પા સાથે બહુ મજા આવતી. એમાં તને શું શું શીખવા મળેલું બેટા? બધી વસ્તુ કરતા મને બધું નવું જ શીખવા મળ્યું છે. જે બીજા કોચ કે એના કરતા અલગ જ વસ્તુ પપ્પા સમજાવે છે. અને એ જે તારો ટાઈમ હતો કે એ ટાઈમે જ્યારે તને કોચિંગ આપતા અને કરતા, તો એ પર્ટિક્યુલર મુમેન્ટે તને કેવું, એ ટાઈમે કેવું ફીલ થતું? તને કેવું અંદરથી એમ થતું કે તારી સ્પોર્ટ્સની જર્ની કેવી રહેશે? મને તો એમ જ હતું કે મારા જે ડ્રીમ્સ છે એ બધા સાચા જ થશે. તને તારી ઉપર વિશ્વાસ હતો એટલો? હા. અને હજી પણ કેટલો વિશ્વાસ છે તને કે હજી વિમ્બલ્ડનમાં તો આપણે જઈએ છીએ, બરાબર? અને વી વિશ, જેમ મેં પહેલાં જ કીધું કે ટ્રોફી સાથે
પાછું તું આવ અને જુનાગઢને ઓલરેડી અત્યારે પ્રાઉડ ફીલ કરાવ્યું છે, પણ તું ટ્રોફી લઈને પાછું જુનાગઢ આવ અને જુનાગઢને નહીં પણ બધાને એક ઇન્સ્પિરેશન મળે. અને આગળના તારા ડ્રીમ્સ જે છે એ હજી કેવા છે? શું ડ્રીમ્સ છે આગળ તારા કેરિયરના? કે આ અત્યારે તો સબ જુનિયર છે, પણ મારે મેં પછી જુનિયર ને પછી મેઇન વુમન્સમાં ચેમ્પિયન થવું છે ને ઓલિમ્પિક્સમાં ગોલ્ડ લેવો છે. અરે વાહ, ખૂબ સરસ. એટલે એક એમ્બિશિયસ જેને આપણે કહી શકાય. ખાસ કરીને તો હું જેન્સી અને એના ફાધરને પણ, કે આ એક એક્ઝામ્પલ પણ બધા માટે થઈને સેટ કરવા જેવો છે કે એક છોકરીને સ્પોર્ટ્સમાં સપોર્ટ કરવો અને એ બોલ્ડ ડિસિઝન લેવું કે 3 વર્ષની ઉંમરે જ એને હાથમાં રેકેટ આપવું કે તું બેટા રમ, કંઈ વાંધો નહીં. અને એ ઇન્ટરેસ્ટથી છોકરાઓને સપોર્ટ કરતા હોય છે પેરેન્ટ્સ, પણ દીકરીઓ માટે થઈને આ જે સપોર્ટ એના ફાધરે કરેલો, આ એક બહુ મોટું એક્ઝામ્પલ બધા માટે છે, સોસાયટી માટે આ એક એક્ઝામ્પલ છે કે એની પાસેથી ઘણા લોકોને ઇન્સ્પિરેશન મળશે અને શીખવાની એક નવી, વિચારવાની એક નવી દિશા મળશે. કે જો સપનાઓ છોકરા જોતા હોય, કે છોકરો જોવે કે છોકરી જોવે, તો એ સપના છે, એ સપના છે ને ડ્રીમ્સને પૂરા કરવા માટેના વિંગ્સ જે છે એને આપવા પડે, એનું પ્લેટફોર્મ એક તૈયાર કરવું પડે અને એને પૂરેપૂરી તક આપવી પડે કે આગળ જતાં એના ફ્યુચરમાં પછી એ કોઈ પણ જગ્યાએ જાય તો પણ એને એવો અફસોસ ન રહે કે મને મારા સપના પૂરા કરવાની તક ન મળી. અને ખાસ કરીને તને હું ક્વેશ્ચન પૂછું જેન્સી, કે ટુર્નામેન્ટ, સ્પોર્ટ્સ જે તે ડેડિકેશન આટલું બધું આમાં આપ્યું, તો એજ્યુકેશનનું કેટલું આમ સફર કરવું પડ્યું છે કે નથી કરવું, કે એનો વિચાર કેવો કર્યો છે, નથી કર્યો, કેવું સિચ્યુએશન હતી એમ અત્યાર સુધીનો એ જર્ની કેવી રહી છે? પણ સારી જ હતી. એજ્યુકેશનમાં પણ તારે ક્યાંય એમાં બ્રેક નથી આવ્યો કે બરાબર રહ્યું છે? કે ક્યારેક એવું થતું હશે કે મેચના લીધે સ્કૂલ ન હોય કે મેચના લીધે એ બધી વસ્તુ થાય, તો એવું બન્યું છે કે નથી થયું? નથી ભાઈ. એવું કોઈ વાર એવું નથી થયું? તે બહુ સારી વાત કહેવાય કે સ્પોર્ટ્સ અને એજ્યુકેશન બંને પેરેલલ આ દીકરી જે છે એ મેનેજ કરીને ચાલે છે. દીપકભાઈએ પણ બહુ સરસ વાત કરી કે ઘણા બધા લોકોએ આમાં સપોર્ટ કરેલો. મને આજે વાત જેન્સી સાથે કરું છું ને, પણ મને ઇન્સિડન્ટ યાદ આવે છે કે જ્યારે પણ આપણે સચિન તેંડુલકરની સ્ટોરી જોઈએ ને, તો એ ક્યારે પણ એવું કહેતા કે વાનખેડે સ્ટેડિયમ મારા માટે કાયમ માટે ખુલ્લું રહ્યું છે. ત્યાંની ઓથોરિટીઝે મને કાયમ માટે થઈને સપોર્ટ કરેલો છે. મારે જ્યારે ક્રિકેટ રમવા આવવું હોય, જ્યારે પ્રેક્ટિસ કરવા આવી હોય, મિત્રોની વાત કરી કે જે એ છોકરાઓ કે જ્યારે જેન્સીની સાથે રમતા અને આ જર્નીમાં એ લોકો પણ ભાગીદાર થયા છે, તો એ બધાને પણ એક ઇન્સ્પિરેશન બીજા લોકો માટે પણ ક્રિએટ કરે છે કે તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય, કલીગ્સ હોય, સારું રમતા હોય અને એને સપોર્ટ કરવા માટે થઈને તમારે મહેનત કરવી પડે. અને ખાસ કરીને હું દીપકભાઈ તમને પૂછવા માંગીશ કે ગોલ્ડ મેડલ સુધીની, ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ સુધીનું ડ્રીમ જે છે એ એને જોયું છે, તમે આટલા વર્ષ તો ડેડિકેશનથી આપ્યા છે એના માટે થઈને, પણ આવનારા ટાઈમની અંદર હવે કદાચ કોઈ પણ સંઘર્ષ કે એવો આવે અને તમારે એક ટાઈમે બધું ડેડિકેશન જે છે ખાલી જેન્સી ઉપર કરવાનું થાય, તો તમારી એમાં આગળની તૈયારીને હવે કદાચ એના માટે થઈને વધારે મહેનત કરવી પડે, કારણ કે તમે જ્યારે એક સિદ્ધિ મેળવો ને પછી આશાઓ બંધાય, રિસ્પોન્સિબિલિટીઝ તમારી ઉપર આવે, તમને એમ થાય કે હવે હું જે રમું છું એના કરતાં વધારે સારું રમવું પડશે, આવી બધી વાતો પર તમારું એક્સપેક્ટેશન્સ લોકોનું વધી જાય તમારી ઉપર. તો એના માટેની તૈયારી માટે થઈને તમારું કેવું કે વિચાર છે કે શું કરવા માંગો છો તમે? પેલો તો પ્લાન અત્યારના તબક્કે એવો છે કે શક્ય હોય ત્યાંથી બેસ્ટમાં બેસ્ટ કોચિંગ આપણે જુનાગઢ લેવલે દેવું. કદાચ ભારત કે બહારથી પણ કોચ જુનાગઢ માટે હાયર કરવા પડે તો મેન્ટલી પ્રિપેર છું. અને આ સિવાય ટેનિસ યુરોપિયન ગેમ છે, મુખ્યત્વે તો યુરોપિયન બેઝ ગેમ છે, ત્યાં જઈ અને ત્યાંય જેન્સીને પ્રેક્ટિસ કરાવવી પડે, તો એના માટે પણ મારી માનસિક તૈયારી પૂરેપૂરી છે કે એને કોઈ પણ લેવલ સુધી હું લઈ જઈશ. ટેનિસ માટે જે કંઈ પણ કરવું પડે છેલ્લા લેવલ સુધીનું એ આપણે કરશું જ એમ. આ માટે હું વર્લ્ડની અંદર ઘણા બધા સારા કોચિસ સાથે હું સંકળાયેલો છું. ઇવન જુનિયર લેવલે જોકોવિચ જે કોચ સાથે ટ્રેનિંગ લેતા એ કોચના પણ હું પર્સનલી ટચમાં છું. બીજા 3-4 બહુ મોટા કોચ કે જેણે ઓલિમ્પિયન તૈયાર કરેલા છે એની જ કન્ટ્રી વતી, એ લોકોના પણ થોડા ઘણા અંશે ટચમાં છું. એટલે આપણે મેન્ટલી તમામ બાબતો માટે પ્રિપેર છે કે શું કરવું છે. અને બીજું, ભારતમાંથી હું ઘણા બધા કોચિસ એવા છે કે જેન્સીને ડગલે ને પગલે મદદ કરે છે. આ બાબત માટે હું તમારા થ્રુ આભાર માનવો પડે મારે. આપણે અલ્ટેવોલમાંથી શ્રીમલ સરનો, ભાઈ પ્રમેશ મોદી સાહેબનો, મને
એ બંને મને ડગલે ને પગલે ઘણી બધી વાર મદદરૂપ થયેલા છે. આ સિવાય અમદાવાદની બીજી એકેડમી વાળા પણ કીધેલું છે આ રીતે કે તમારે જેન્સી માટે મારું ગમે તે કામ હોય એ તમારે અમારો ઉપયોગ કરવાની છૂટ ગમે ત્યારે. બીજા એક મારા મિત્ર કોચ છે નરેન્દ્ર સર, એ જેન્સીનું ઘણી બધી વસ્તુ પર્સનલી જોતા હોય. હૈદરાબાદની અંદર એક કોચ છે કલીમ સર, એ પણ જેન્સીના કેસમાં ઘણું બધું જોતા હોય. તો આમ ડગલે ને પગલે મદદરૂપ થતા. આ સિવાય જેન્સી માટે મેન્ટર કોચ તરીકે પણ રાજકોટથી ત્રિવેદી સર ઘણું બધું મદદરૂપ થાય છે જેન્સીને. ફિટનેસ માટે પણ ઉચ્ચ લેવલની ફિટનેસ એની બને એના માટે પણ એક ટીમ જોડાયેલી છે મારી સાથે. એટલે ડગલે ને પગલે અમે બધું અત્યારના તબક્કે તો બધું વ્યવસ્થિત રીતે મેનેજ થઈ છે. જુનાગઢથી થાય છે. પેલો પ્રયત્ન જુનાગઢથી જ આપણે આગળ વધવાનો વધીએ છે. છીએ. એ બહુ સરસ વાત છે. અને હું તને ખાસ જેન્સી કહેવા માંગીશ કે હવે વિમ્બલ્ડનમાં તું જઈ રહી છે ત્યારે જુનાગઢની અંદર જ્યાં સુધી ખબર છે કે ઓલ ઓવર ઇન્ડિયાની કદાચ વાત કરીએ તો આપણે જનરલી કાં સિન્થેટિક કોર્ટ હોય છે ને કાં ક્લે કોર્ટ હોય છે. હવે ગ્રાસ કોર્ટ આવશે, જે ગ્રાસ કોર્ટની અંદર મેચિસ થવાના છે. અને ઇન્ડિયામાં કદાચ એક કે બે જગ્યાએ છે, ચંદીગઢમાં કદાચ છે કે કોઈ એક જગ્યા હજી છે કે ત્યાં ગ્રાસ કોર્ટ જે છે એ અવેલેબલ છે. તો એ ગ્રાસ કોર્ટ માટેની તૈયારી કેવી છે તારી એના માટે? એની તૈયારી ખૂબ સરસ ચાલે છે. ગ્રાસ કોર્ટમાં જ્યારે મેચિસ રમવાના આવશે તો એના કોઈ ફોર્મેટમાં કે એની પ્રેક્ટિસ એના માટેની કંઈ કરી છે, એના માટેની તૈયારી કંઈ કરી છે, શું કરેલું છે એના માટે? હા, એના માટેની પ્રેક્ટિસ એ કરેલી છે. એમાં જે બોલ બાઉન્સ થઈને સ્કીટ થાય એ બોલ્સની પણ મેં પ્રેક્ટિસ કરેલી છે. ઓકે. અને અત્યારે પ્રેક્ટિસ ચાલુ જ છે એના માટે થઈને? હા. અમે ખાસ કરીને તો એવું ઈચ્છીએ કે જ્યારે કોઈ માણસ એક ફિલ્ડની અંદર ડેડિકેટેડ હોય ને પછી એ પૂરેપૂરા એ ફિલ્ડ માટે જ ડેડિકેશનથી હોય. એટલે અહીંયા એ ભલે શાંત હોય, બોલે છે ઓછું, પણ સેન્ટર કોર્ટની અંદર રમતી વખતે કોર્ટમાં અમે એવું વિચારીએ કે એગ્રેશન તારું ગેમમાં જે છે એ તો પૂરેપૂરું આવે અને 100% એગ્રેશન સાથે. કારણ કે સ્પોર્ટ્સ ટેનિસ એના સિવાય ડેડિકેટેડ લાઈફ અત્યાર સુધીની એને એમાં આપી દીધી છે. અને એના સિવાય બીજી કોઈ પણ એક આપણે કહેતા ને કે અર્જુનને શ્રી કૃષ્ણે એવું કીધું હતું કે માછલી નહીં પણ માછલીની આંખ દેખાવી જોઈએ, એમ આ દીકરીએ તૈયારી કરેલી છે. દીપકભાઈ, આપને જેન્સીને ને મળીને અને મળવા જેવા માણસ જે આ ચેનલ લોકો સુધી આપણે પહોંચાડીએ છીએ એમાં ખૂબ આનંદ થયો કે ખરેખર એક મળવા જેવા વ્યક્તિત્વ જેન્સી. અને ભવિષ્યમાં કદાચ એવું થાય કે આજે અમે અહીંયા બેઠા છીએ પણ ઇન ફ્યુચર અમે એવું ઈચ્છીએ કે અમે જેન્સીની ઓટોગ્રાફ લઈને પણ એમ કહીએ કે ભાઈ એમની એક ઓટોગ્રાફ અમારી પાસે છે અને એ ફોટોઝ પણ અમે શેર કરી શકીએ. ફરીને તમને બંનેને બેસ્ટ વિશીઝ. તમારી સાથે જુનાગઢ શહેરના પણ તમામ સ્પોર્ટ્સ પ્રેમી લોકોના અને હરેકના આશીર્વાદ છે, બ્લેસિંગ્સ છે. સ્પિરિચ્યુઅલ લેન્ડમાંથી તમે આજે આગળ જાઓ છો તો વી વિશ કે તમે વિમ્બલ્ડન જુનિયરની ટ્રોફી લઈને આવો. પછી ભલે આપણા પ્રયત્ન પૂરેપૂરા કરીએ પણ રિઝલ્ટ જે આવે અને પૂરેપૂરી એફર્ટ્સ સાથે તમે પાછા હેપી ફેસીસ સાથે જૂનાગઢની અંદર આવો અને આવનારા જનરેશનને, યંગસ્ટર્સને ડ્રીમ જોવા માટે ઇન્સ્પાયર કરો. એ લોકોને મોટિવેશન મળે અને ઘણા લોકો આનાથી સ્પોર્ટ્સમાં, પછી ભલે કોઈ પણ સ્પોર્ટ્સ હોય, અને પેરેન્ટ્સ પણ છોકરો હોય છોકરી હોય બંને માટે એક ખુલ્લા મનથી એમને સપોર્ટ કરે એવા તમારા થ્રુ બધાને ઇન્સ્પિરેશન મળે એવી બેસ્ટ વિશીસ. ફરીને આવનારા ટાઈમની અંદર મળતા રહીશું મળવા જેવા માણસની અંદર નવા એપિસોડ સાથે, નવી વાતો જાણવા માટે અને નવું કોક મળવા જેવા માણસના વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી આપણે ફરી એકવાર આ એપિસોડને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. ઓમ નમઃ શિવાય.